આટલી એટલે આટલી ઘટિયા ટ્રેન હે ને ભાઈ કે વાત પૂછો માં 20 રૂપિયા શીખો મિત્રો તમે કઈ વાર જોયો હે 20 રૂપિયા આજે આજકાલના જુવાની આવને બધાને એવું લાગે ને અમારી હગાઈ થઈ ગઈ મની હગાઈ થઈ ગઈ ગાઈસ વાઇફ મટીરીયલ આ બધા જોતા રહી ગયા ખરેખર જઈ આ હે તમારો ભાઈ અરે દીકુ લઈ જા કઈ વાંધો નહીં દીકુ રામ ડાયરા ને ગુડ આફ્ટરનૂન સ્વાગત છે ભાઈ નવા વ્લોગ વિડીયો ની અંદર વ્લોગ આપણો થોડોક નવા અંદાજમાં ચાલુ કર્યો પ્લસમાં નવા લોકેશન ઉપર ચાલુ કર્યો અટાણે આપણે ક્યાં તમને બધાને ખબર છે ટ્રેનમાં હે આપણે જોઈ લે હા ભાઈ ટ્રેનની બારી છે અને ફર્સ્ટ ટાઈમ એવર ભાઈ આપણે ટ્રેનની અંદર ઓનલાઈન ઓર્ડર મગાવ્યો હોય એમાં શું મગાવ્યું છે પિઝા મગાવ્યા છે આપણે 3 પિઝા મગાવ્યા છે જો તમે દીક બતાવી દો 1 2 અને 3 ઓર્ગેનો ચીલી ને એવું બધું ઘણું બધું છે પણ મારે ખાસ છે ને કેચઅપ જોતો હતો પણ આ એકેયમાં કેચઅપ નથી આવ્યો ઓનલાઈન ભાઈ પિઝા હટમાંથી આપણે પિઝા મગાવ્યા છે આના પિઝા કેવા છે આપણે ટેસ્ટ કરી ને ટ્રેનમાં તમારે પિઝા મગાવવા જોઈએ કે ના મગાવવા જાય એ હું તમને ભેગા કહેવાનો હો લેટ્સ ટ્રાય જસ્ટ ડન ભાઈ આપણે એક જ પિઝા આગળને કમ્પ્લીટ કર્યો છે પિઝા ભાઈ મસ્ત હોય કારણ કે બહારના રેસ્ટોરન્ટ આવવાને એટલે મસ્ત રહેવાના છે પણ પ્રોબ્લેમ કે આપણે ખબર છે અને કોઈ પણ જાતનો કેચઅપ કે ચટણી લેવાની નથી પ્લસમાં છે ને ભાઈ અહીંયા આવીને તો ઠરી જાય બીજી રીતના અને તમે બધો સેટઅપ કરી લેવો ને માથે એસી ચાલુ હોય એટલે વધારે છે ને ઠરી જાય પણ હાલે ભાઈ ભૂખમાં ગાજર હાલે નોર્મલ ટ્રેનમાં જે 130 140 વાળી થારી આવે એનાથી જ મને બેસ્ટ લાગ્યું ભાઈ સમય પસાર કરવા માટે હું કરું તમને બધાને ખબર છે એક સ્ટેશને ગાડી ઊભી તો રહેવાની જ છે તો આપણે એક સ્ટેશને છે ને હેઠા ઉતરીને ચક્કર મારી લઈએ કારણ કે પગ મોકરો કરવો જરૂરી કારણ કે એસીની અંદર ભાઈ હવા ચાલુ હોય એટલે તમારો પગ બગને બધું જામી જાય એટલે ભાઈ હું તો હેઠા ઉતરીને છે ને પગ મોકરો કરી લઉં જો જેમ કે લગભગ અમદાવાદ સ્ટેશન છે અહીંયા જે ઊભી રહીએ અહીંયા તો લગભગ 10 મિનિટ ઊભી રહે પણ અહીંયા ઊભી રહે ને એટલે પગ મોકરો કરી નાખું ભાઈ આપણા જે ગુજરાતી સૌરાષ્ટ્ર કાઠિયાવાડના લોકો છે ને એટલા દિલદાર માણસ હોય ને કે તમે વાત પૂછો માં હે ને મારી બાજુમાં કોઈક માસી બેઠા છે ઓની કોઈ બીજા ભાઈ આવ્યા હા ખરેખર થોડીક વાર અમને કંઈક ને કંઈક દીધે રાખે હા દેખાય સ્પેશિયલ પંજાબી થાળી 3 સ્ટાર હોટલમાંથી આવેલી કંઈક ને કંઈક ભાઈ હે ને નાસ્તો ચાલુ જ રહે અમદભાઈ નવા હવે અમે ક્યાંય આવ્યા નથી પણ અમે ક્યાંય હે ને ભૂખા નથી રહ્યા અમે હે ને ઓલું ધરાઈ રહ્યા તમને સાચું કહું ને હા દ્વારકાધીશભાઈ ભૂખા ના રાખે એ વાત સાચી છે બરોબર છે ને કાકા હે ને સ્પેશિયલ ડીશ ઓફર કરી છે અમને ખરેખર ભાઈ ગુજરાતી આપણે બાકી ઉની તમે અમદાવાદ વટો તો પાણી બદલી ગયું આટલી એટલે આટલી ઘટિયા ટ્રેન હે ને ભાઈ કે વાત પૂછો માં અમારે છે ને 2 વાગે પૂગવાનું હતું એની જગ્યાએ અમે પૂગ્યા 3:40 ની આસપાસ હટાણા આપણે આવી ગયા જામનગર સ્ટેશને હવે જ્યાં હું મિત્રનો રૂમે હોઈ જાવ ને ડાયરેક્ટ સવારે તમને મળીએ ધી નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ ભાઈ બીજા દિવસનું અને આપણે ભાઈબંધના ઘેર આવી ગયા ને મસ્ત ને જોઈ લ્યો નાહીને તૈયાર થઈ ગયા ઓહો વાત પૂછો માં અટાણે મારે ક્યાં જવાનું પાન ખાવા જવાનું કારણ કે ભાઈ આપણું ઘરું બેસી ગયું એ ક્યાં જવાનું આપણી પુશ બટન સ્વિફ્ટ ગાડી લઈને કીધી ને ભાઈ આપણે દર્શન નથી કર્યા હાલો એમાં જઈ ઠેલો બેલો ભાઈ બધું લઈ લીધું હે ફાઇનલી ધ પુશ બટન ઇઝ હિયર અને તમારો ભાઈ એની અંદર બેસી ગયો અને મને ઘણા લોકો પૂછતા હોય કે ભાઈ તમે એટલું બહાર રખડતા તો સ્કિન કેરનું શું કરો સ્કિન કેર માટે હું એક જ વસ્તુનો ઉપયોગ કરું જે મારા ઠેલાની છે ને આ પોકેટમાં હલવે જોઈએ એ શું હે મુસ્ટેકનું ભાઈ ઓશન ફેસ વોશ બહાર રખડીમાં તો તમને બધાને ખબર છે ધૂળ માટી ને તડકો આવ્યા જ રાખે તો આ ફેસ વોશ સ્પેશિયલ મર્દના કડક ત્વચા માટે બનાવેલ છે આની પહેલા મેં તમને આ ફેસ વોશ સજેસ્ટ કર્યું હતું ઇન્ગ્રેડિયન્ટની વાત કરું તો નિયાસિનામાઇડ અને આયરોનિકના એસ્ટ્રેક છે એ શું કરીએ તમારી સ્કિનને છે ને બ્રાઇટ કરી નાખીએ આ ઉપરાંત આની અંદર શું છે સાલિસિલિક એસિડ છે સાલિસિલિક એસિડ શું કરીએ ખબર તમારી ત્વચાની અંદર જે પિમ્પલ થાય ને પિમ્પલને ભાઈ રિમૂવ કરે અને નવા થનાર પિમ્પલને ભાઈ દૂર કરી નાખે અને જ્યારે તમે આને ફેસ ઉપર લગાવ્યું ને આની સુગંધ છે ભાઈ ઓહો ખતરનાક ભાઈ આની સુગંધ છે પણ આની અંદર ભાઈ 0 હાર્મફુલ કેમિકલ છે કોઈ પણ પ્રકારના ભાઈ આપણા ત્વચાને નુકસાન કરે ને એવા કેમિકલ નથી એટલે મને સૌથી વધારે વાત ઈ ગમી પિમ્પલ ઓઇલી સ્કિન અને એકની વાર માટે તો ભાઈ બહુ એટલે બહુ જાજી જરૂરી છે અને મારું ફેવરેટ હું કામ તમને બધાને ખબર છે એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર આને 4 લાખથી વધારે રિવ્યુ ને આપેલ છે તમે નવરાવ તો એ જરીક વાંચી લેજો અને ભાઈ ઓફરમાં 150 રૂપિયાથી વધારે સસ્તામાં મળી જાય છે એટલે કે તમારી જેબ ઉપર વધારે વજન નથી પડવાનું જો તમારે આ ફેસ વોશ મગાવ્યું તો ડિસ્ક્રિપ્શન અને પિન કમેન્ટમાં મેં લિંક મૂકી દીધી છે મુસ્ટેક ઓશન ફેસ વોશ ઉપયોગ કરવું બહુ એટલે બહુ ઈઝી છે તમારે સિમ્પલી હાથમાં લઈ લેવાનું છે રબ કરી નાખવાનું જ્યાંથી ફોર્મ ક્રિએટ ના થાય ત્યાંથી તમારે રબ કરવાનું પછી ફેસ ઉપર લગાવીને સિમ્પલી ધોઈ નાખવાનું છે ધોયા પછીનું રિઝલ્ટ તમે જોઈ શકો છો ભાઈ ઓઇલી સ્કિન બોઇલી સ્કિન ભાઈ બધું દૂર કરી નાખે છે ચહેરો એકદમ બ્રાઇટ કરી નાખે રેડી હવે ભાઈ મારે ફટાફટ પાન ખાવા જવું છે પાન ખાઈ લઈ આવા દે કીનું મારું પાન છે તો ભાઈ અત્યારે છે ને જામનગર આપણે આવી ગયા અને સાંજે 4 વાગે છેટા આવ્યા હતા સવારે 10 વાગે ઉઠ્યા ને અત્યારે સમયની વાત કરું 12 વાગી ગયા અને અત્યારે જોઈ લ્યો અમે અહીં રખડી હાઈ મારા મિત્રો સાથે એક વિડીયોનું શૂટ કરવાનું છે ઘરું બેસી ગયું એટલે કાંઠાવાળું કાન આપણું કન્ટિન્યુ ચાલુ છે પાન ખાઈને આવી ટેવ કીની છે મારે આમ લઈ નાખે મારી તો હે તમારે હોય તો એ મને કોમેન્ટ કરીને કહી દેજો જરાક નામી ભાઈ કાંઠાવાળાનું પાન ખાધું છે તો 20 રૂપિયાનો સિક્કો જોયો છે કોઈ વાર મુંબઈ 20 રૂપિયાનો સિક્કો હા મુંબઈ ગયો સ્પેશિયલ છે ને 20 રૂપિયાનો ના ખાલી તને બતાવું જોઈ લો મિત્રો 20 રૂપિયાનો સિક્કો સ્પેશિયલ નથી ભાઈને બચાવ નહીં આવ્યો આવો કંઈ જો કેમ હે હું લખો લે આઝાદી
કા અમૃત મહોત્સવ. હા 20 રૂપિયાનો સિક્કો મિત્રો તમે કઈ વાર જોયો છે 20 રૂપિયા 2023 મોટા 2023 કઈ વાંધો નહીં લા મારી પાકી. પાકીટ પાકીટ ક્યાં જો મારા હા ભલે વાંધો ઘરધડીને પૈસા વાળા માણસ જોયા નથી ને બૂટ મારવાનું ચાલુ નથી કર્યું જોતા આમ પૈસા જામનગર આવીને જ ભાઈ पहले वाला मेरी बाबू को मैंने नहला दिया है भाई જોઈ લ્યો ઓહ સર્વિસ સ્ટેશન માંથી ભાઈ ચોખ્ખી થાય ને એ તો આખી અલગ જ વસ્તુ છે એ આ કામ થાય જોઈ લ્યો ઓ ભાઈ 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 વાહ ભાઈ વાહ કરી દીધી ચોખ્ખી ભડકા જેવી ઠેલા બેલા જોતા વાહ હે ને એલા કાંઈ કટ ઠેલો દેખાય છે હા આ ઠેલો અહીંયા હે ભાઈ હમણાં ઓલી કુર્તી લીધી હતી અહીંયા એ છે કારણ કે ભાઈ તમે શું વિચારો કે અમારું નથી ભાઈ એમ નથી થયું ભાઈ આજે આજકાલના જુવાની આવને બધાને એવું લાગે ને અમારી હગાઈ થઈ ગઈ નાની હગાઈ થઈ ગઈ છે તો ભૂલી જાજો આ જરીક લુક જોઈ લેજો અમે અહીંયા સિલેક્શન કરવા જઈએ સમય આવી ગયો તઈ ભડાકો થાય સમય આવે તો અમે ભડાકો કરીએ બાકી એવી રીતના નહીં જો એટલે એની તૈયારી હાલે નીચું કરી નાખો આવી રીતના ભાઈ કંઈક અમારું આજનું શૂટિંગ હાલે છે રેડી એંગલ તું વાત સેટ કરી નાખી ને તને સમજાઈ ગયો ને એંગલ ઊભું રાખીને અમારા ભાઈનું હા હાલો પછી આપણે ફરી જવાનું રેડી એમાં ભાઈબંધ વાળું છે ને મોરથી છે ને એડ કરી નાખી હા આને છૂટા કરી નાખી ગાઈસ વાઇફ મટીરિયલ આ બધા જોતા રહી ગયા ખરેખર જઈ આ હે તમારા ભાઈ ઘરના જોતા રહી ગયા તમે જોતા રહી જાઓ માઇક આંગલી ને તમને શું લાગે તમારે એકની જગાઈ થઈ હોય એમ આ બધું અમે જ આ રહ્યું અમારે બધું કરી લીધા હે લે લે સમય સંજોગે બોલી નથી શકતા અરે દીકુ લઈ જા કઈ વાંધો નહીં દીકુ હાલે મને ધ્યાન દેવા દો सेनापति भोजन का प्रारंभ होगा प्रबंध सेनापति भोजन का प्रारंभ कीजिए एला सेनापति भोजन का प्रबंध कीजिए हाला रखे भाई અને ભાઈ આપણું હે ને શૂટિંગ અહીં ડન થઈ ગયું છે શૂટિંગ અહીં જ ડન થયું ભાઈ પગાય થઈ ગઈ છે ભેગા ભેગ બરોબર છે ને હા 100% તો હાલો લાવો પાર્ટી તારે દેવાનું અમે તો પેડા ખવડે દે નામની વસ્તુ જ નથી જોતા ચાઇલ્ડ સેફટી નાખો ના ઉપર ચાઇલ્ડ સેફટી નાખો હું પહેર લે તું તેડ લે ના હવે કઈ નથી કરું ભાઈ હાલો ભાઈ આનો સીન લાવતા નીચે પગ પકડવા જાય ને કે પગ વરી ખરી જાય ને હાલ ભાઈ લઈ લે તો એક સીન કઈ રીતે સીન નું એડજસ્ટમેન્ટ આવી ગાઈસ હવે હે ને ફાઇનલી આપણે ઘર જવાનો સમય આવી ગયો છે રાયડું નાખીને પ્લસમાં હે ને આવી તીખી પાણી પૂરી ખાધી હતી ને ઘરું આપણું હાવ છોલાઈ ગયું છે એક બાજુ આપણું પાન છે ને ઓલો ભાઈબંધ છે ને ગોળી લેવા ગયો છે પેલા પાન ખાવ કે ગોળી લેવા જાય એ બે વચ્ચે કન્ફ્યુઝન પાન જો સ્ટ્રોંગ બહુ છે ખાઈ જાય વાંધો નહીં આવે મેં તો તમે કમેન્ટ કરીને પછી જ બધું ખાય છે ને કમેન્ટ કરી નાખો ભાઈ ગોળી આવી ગઈ ગોળી ખાઈ લે માલુમ ફાઇનલી ભાઈ આપણે ઘેર આવી ગયા છે ને મને લાગે ત્યાં સુધીનો આજનો બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી તો આવીને તરત ઓળખી ગયો ભાઈ અહીંયા આવી ગયા રેડી જતા ફાઇનલ ભાઈ ઘેર આપણે આવી ગયા આજનો બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી અને ભાઈ જો તમારે મુસ્ટેકનું જોરદાર ઓશન ફેસ વોશ મગાવ્યું ને તો ડિસ્ક્રિપ્શનની અંદર પિન કમેન્ટમાં મેં ઓલી લિંક રાખી છે જાઓ જોતા આવો અને ક્લિક કરીને તમે લેતા આવો કંઈ વાંધો નહીં આજનો બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી મળી નેક્સ્ટ બ્લોગ વિડીયો ત્યાંથી બધાને રામે રામ ડેરન